મહાનગરપાલિકાના પાપે સુરત શહેરના રસ્તાઓ ડિસ્કો રોડ બન્યા છે। સુરતના કડોદરા વિસ્તારનો જે રોડ છે તે અતિશય બિસ્માર બન્યો છે। મસ્ત મોટા ખાડા ત્યાં પડ્યા છે। સુરતમાં રોડ પર ખાડા કે ખાડામાં રોડ તે સમજવું પણ મુશ્કેલ બની ગયું છે। કમરતોડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના કડોદરા વિસ્તારના છે। સુરતમાં રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે પણ સમજવું મુશ્કેલ બની ગયું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર મહાનગરપાલિકાના પાપે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો સુરતમાં આવ્યો છે। તો કમરતોડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। શહેરના રોડ રસ્તા ચંદ્ર જેવા જોવા મળી રહ્યા છે। ઠેક ઠેકાણે ખાડા ટેકરા। સીધી તસવીરો તમે જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ આવી છે પૂર્ણા કુંભારિયા વિસ્તારની અંદર, અને આ પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં જે રીતે ચંદ્ર ઉપર ખાડા દેખાય છે એ સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે વાહનો છે એ હાલક ડોલક કરતા અહીંથી પસાર થઈ રહ્યા છે। તસવીરો જોઈ શકો છો। મસ્ત મોટા ખાડા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એક બે નહીં પરંતુ 50 થી વધુ ખાડા અત્યારે હાલ રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। ત્યારે આ પ્રકારની સ્થિતિમાં વાહન ચાલકો કઈ રીતે પસાર થઈ શકે તે અત્યારે હાલ વિચાર કરી લે એવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। જો કે જેસીબી અત્યારે હાલ એક બાદ એક ખાડા પૂરવા માટે આવી રહ્યું છે। રોડ રસ્તા ઉપર આ રીતે ખાડા ટેકરા છે તે પુરાણ કરવા માટે આગળ વધી રહ્યું છે। ત્યારે સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો પૂર્ણા કુંભારિયા વિસ્તાર હોય કે પછી પર્વત પાટિયા વિસ્તાર હોય, ઉધના દરવાજા વિસ્તાર હોય કે મજુરા ગેટ વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય કે ડિંડોલી, આ તમામ જગ્યા ઉપર અત્યારે જે રોડ રસ્તા છે એ પાણીમાં ધોવાઈ ગયા છે। અને આ રીતે ઠેક ઠેકાણે ખાડા ટેકરા હોવાના કારણે જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કમરના દુખાવાની ફરિયાદો ઉઠતી હોય છે। અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સુરત શહેરમાં આ રીતે તમામ જે ખાડા ટેકરાઓ છે તે પુરાણ કરવા માટેની માંગણી છે એ તમામ સ્થાનિક લોકો કરી રહ્યા છે। નજારો છે સુરતના જે કુંભારિયા જે સુરત કડોદરા હાઈવે છે ત્યાંનો નજારો છે। લેન્ડમાર્ક માર્કેટ પાસે પણ આ જ પ્રમાણેના મસ્ત મોટા ખાડા છે જેને પુરાણ કરવાની કામગીરી તેજ કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।